નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં પાઠ નંબર 13 એટલે કે નદીની સફર ચોપડીમાં આપણે જોઈ ગયા. હવે સ્વાધ્યાય પોથીમાં તેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષરની પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખવાનો છે. તો નદી ક્યાંથી નીકળે છે વિદ્યાર્થી મિત્રો? દરિયામાંથી, પર્વતમાંથી, મેદાનમાંથી કે જમીનમાંથી? તો નદી પર્વતમાંથી નીકળે છે, તો બ આવે એમાં. ચલો 2 નંબર, નદીમાં કયું વાહન ચાલી શકે છે? તો કઈ વાહન ચાલી શકે ભાઈ? કાર, મોટર, ટ્રક કે હોડી? તો હોડી. 3 નંબર, નીચેનામાંથી શાનું પાણી પીવાલાયક હોય છે? દરિયાનું, નદીનું, ખાબોચિયાનું કે તળાવનું? તો નદીનું. નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં નાખતા પાણીનો રંગ બદલાય છે? ખાંડ, લીંબુનો રસ, દૂધ કે મીઠું? તો પાણીમાં નાખતા પાણીનો રંગ તો દૂધ નાખીએ તો પાણીનો રંગ બદલાય, એટલે નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? તો કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? તો રેતી, મીઠું, ખાંડ કે ખાવાના સોડા? તો રેતી નથી ઓગળતી, તો આવે એમાં. ચલો 6 નંબર, નીચેનામાંથી કયા કારણે પાણી દૂષિત થાય છે? તો નદીમાં કપડાં ધોવાથી, નદીમાં ઢોર ઢાંખરને નવડાવવાથી, નદીમાં ફેક્ટરીઓના પાણી છોડવાથી અને ઉપરના ત્રણેયમાંથી તો શું આવે ભાઈ? ઉપરના 3 તો 7 નંબર, નીચેનામાંથી કયું પક્ષી નદી કે તળાવમાંથી માછલીઓ પકડે છે ભાઈ? તો કાગડો, બગલો, કાકા કૌવા, હંસ? તો બગલો. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ભળી જતો નથી? તો મીઠું, ખાંડ, તેલ કે લીંબુનો રસ? તો તેલ. ચલો પ્રશ્ન નંબર 2, નીચે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. નદી પોતાની સફર પૂરી કરી ખાલી જગ્યાને મળે છે, તો શેને મળે છે ભાઈ? દરિયાને. ચોમાસામાં બાળકો કાગળમાંથી ખાલી જગ્યા બનાવી પાણીમાં તરતી મૂકે છે, તો શું બનાવે ભાઈ ચોમાસામાં બાળકો? તો હોડી. વધુ વરસાદ આવવાથી નદીમાં ઘણીવાર શું આવે છે? તો પૂર આવે છે. નદીનું પાણી મીઠું હોય છે અને દરિયાનું પાણી કેવું હોય ભાઈ? તો ખારું. 5 નંબર, દરિયામાં ખાલી જગ્યા આવે ત્યારે મોજા ઉછળે છે, તો ભરતી. ભારતની પવિત્ર મનાતી સૌથી મોટી નદી કઈ છે? તો ગંગા. ગુજરાતમાં સૌથી મોટી નદી ખાલી જગ્યા છે, તો નર્મદા. ચલો હવે ખરા ખોટા. નદી બધા જ ગામડાઓ 1 નંબર, નદી બધા જ ગામડાઓમાં જોવા મળે છે, તો ખોટું. 2 નંબર, ફેક્ટરીઓના દૂષિત પાણીથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે, તો સાચું. નદીઓના પાણીને શુદ્ધ રાખવું એ આપણી ફરજ છે, તો સાચું. 4 નંબર, પર્વતમાંથી નીકળતી નદીનું પાણી રંગવાળું હોય છે, તો ખોટું. 5 નંબર, તળાવનું પાણી નદી કરતાં વધુ શુદ્ધ હોય છે, તો ખોટું. 6 નંબર, દરિયામાં ભરતી અને ઓટ આવે છે, તો સાચું. મોટાભાગની નદીઓ દરિયાને મળે છે, તો સાચું. ચલો પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. તો બનો ક્રમ લખવાનો છે ભાઈ. દરિયો 2 નંબર છે, નદી 3 નંબર છે, તળાવ અને 4 નંબર છે ખાબોચિયું. તો પહેલા નંબરમાં શું આવે ભાઈ? તો દરિયો. તો તેને સમુદ્ર પણ કહે છે. ચલો 2 નંબર, નદી. તો વાંકા ચૂકા રસ્તાઓ પર ચાલે છે. 3 નંબર, તો શું આવે ભાઈ? ચોમાસામાં ગામનું પાણી તેમાં ભરાય છે. 4 નંબર, ખાબોચિયું. તો ખાડા જેવા ભાગમાં પાણી ભરાય છે. હવે પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ ઉત્તર લખો. તો તફાવત લખવાનો છે વિદ્યાર્થી મિત્રો.
નદી અને દરિયા વિશે તફાવત છે. તો જો પહેલાં આપણે નદીમાં પહેલા નંબરમાં જોઈશું. નદી ક્યાંથી નીકળે? તો નદી પર્વતમાંથી નીકળે છે અને દરિયો નદીઓના પાણીથી સંગ્રહિત થઈને બને છે. ચલો 2 નંબર. નદીનું પાણી મીઠું અને પીવાલાયક હોય છે, જ્યારે 2 નંબર દરિયાનું પાણી ક્ષારવાળું, ખારું અને પીવાલાયક હોતું નથી. 3 નંબર. નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે ઉપયોગી છે, તો દરિયાનું પાણી ખેતી અને સિંચાઈ માટે વાપરી શકાતું નથી. ચલો 4 નંબર. નદીનું પાણી દરિયામાં જાય છે, તો 4 નંબર દરિયાનું વહેતું નથી, તેમાં મોજા ઉત્પન્ન થાય છે. ચલો 5 નંબર. નદી સુકાઈ જાય છે, જ્યારે દરિયો કદાપી સુકાતો નથી. નદી તો પાણીમાં ભાઈ સુકાઈ જાય પાણી નદીથી, અને દરિયો ક્યારેય પણ સુકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજા નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને તેની સામે આપેલા શબ્દો વાંચો અને શબ્દોનો ઉપયોગ કરી 10 વાક્યો લખવાના છે ભાઈ. તો લખવાનું છે હોળી છે, વહેતું પાણી છે, વાદળા છે, માછલી છે, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, પછી નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ અથવા શહેર. તો એક વાક્ય બધું લખવાનું છે, 10 વાક્ય ભાઈ. તો હું વાક્ય બોલું, બરાબર. ઘણા સમય પહેલાંની વાત છે. પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું. તેમાં ચોમાસામાં વાદળો પાણી આપતા હતા. નદી કિનારો નજીક હોવાથી તેમાં ગામના લોકો પાણી પીવા આવતા હતા. અવરજવર માટે હોડી ફરતી હતી. પર્યાવરણ શુદ્ધ હતું. નદીમાં ઘણી બધી માછલીઓ હતી. કેટલીક જલીય વનસ્પતિઓના છોડ હતા વગેરે હતા. જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા. તો કેટલાક લોકો પોતાના કપડાં, વાસણ ધોવા લાગ્યા અને પ્રાણીઓને નવડાવવા લાગ્યા. ગંદા પાણીથી નદીમાં બદલાવ આવ્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પાણીના સ્ત્રોતો એટલે કે પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો કયા કયા સ્ત્રોતો આવે? તો વરસાદ, ઝરણા, નદી, કૂવા, સરોવર, તળાવ વગેરે પાણીના સ્ત્રોતો એટલે કે પ્રાપ્તિ સ્થાનો છે. 2. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે? તો નદી જ્યારથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન હોય છે. ચલો 3. દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ? તો ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે અને તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. ચલો 4 નંબર. ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો હા, ઉનાળામાં જળસ્તર ખૂબ ઓછું હોય છે. શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં જળસ્તર સૌથી વધુ હોય છે. ચલો 5 નંબર. નદી કે તળાવના પાણીમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો કયા કયા જળચર પ્રાણીઓ હોય ભાઈ? તો માછલી હોય, ડેડકા હોય, જળસાપ હોય, કાચબા હોય વગેરે જળચર પ્રાણીઓ જોવા મળે છે. નદી કે તળાવમાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો નદી, તળાવ કે ખાબોચિયામાં બતક, વાબકરી, ટીંટોળી, બગલો વગેરે જળચર પક્ષીઓ આવે છે. ચલો 7 નંબર. તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? તો મારા ઘરમાં પીવાનું પાણી એક્વાગાર્ડ કે વોટર પ્યોરિફાયરથી ચોખ્ખું કરવામાં આવે છે. 8 નંબર. ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જણાવવાના ભાઈ. તો કયા કયા? તો પહેલા નંબરનું છે ઉકાળીને, પછી બીજા નંબરનું છે ઘરના વડે ગાળીને, 3 નંબરનું છે ક્લોરીનની ગોળી નાખીને, અને 4 નંબર છે કે એક્વાગાર્ડ કે વોટર પ્યોરિફાય વડે.
નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? તો નદી પર્વતમાંથી નીકળે છે અને દરિયાને મળે છે. 10 નંબર. ચલો 10 નંબર. જમીન પર પડેલા વરસાદનું પાણી વહીને ક્યાં ક્યાં જાય છે? તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભમાં, ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદીમાં વહી ગયેલું પાણી નદી મારફતે દરિયામાં જાય છે. 11 નંબર. નદીઓમાં પૂર ક્યારે આવે છે? તો વરસાદ મુસળધાર વરસે ત્યારે નદીમાં પૂર આવે છે. ચલો 12 નંબર. નદીનું પાણી દૂષિત કેમ બને છે? તો રહેણાંક વિસ્તારની ગટરો અને કારખાના કે ફેક્ટરીઓનું દૂષિત પાણી નદીમાં ઠાલવવાથી નદીનું પાણી દૂષિત બને છે. ચલો 13 નંબર. નદીનું દૂષિત પાણી પીવાથી શું થાય છે? તો નદીનું દૂષિત પાણી પીવાથી પેટના દર્દો કે ઝાડા, ઉલટી તથા મરડો થાય છે અને પાણીજન્ય રોગચાળો પણ ફાટી નીકળે છે. નદીનું પાણી કઈ કઈ રીતે ઉપયોગી છે ભાઈ? તો નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે તેમજ પીવા અને અન્ય રીતે વાપરવા માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 6 સુધી જોયું. તો તમારે પ્રશ્ન નંબર 6 સુધી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે અને નોટબુકમાં એકવાર લખવાનું રહેશે.